સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પર બાતમીના આધારે ટાટા કંપનીની ટ્રક ટેલર ગાડી નંબર RJ27GD2874 રોકી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો મુદ્દામાલ મળી આવતા સાથે ટ્રક, મોબાઈલ અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹20,92,775નો મુદ્દામાલ કબજે કર્યો। આ કામગીરી વિરેન્દ્રસિંહ યાદવ, નાયબ પોલીસ અધિક્ષક ગાંધીનગર રેન્જ તથા મનોહરસિંહ જાડેજા, પોલીસ અધિક્ષક અરવલ્લી માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક RD ડાભી, પોલીસ ઇન્સ્પેક્ટર KD ડિંડોર તથા ટીમે સફળતા મેળવી ટ્રક ચાલક કિશનલાલ ભવરજી ગુર્જર રાજસ્થાન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।